માન્ય ધારાસભ્યશ્રીએ પણ પ્રયત્ન કર્યા છે। હું જે આજે મંચ ઉપરથી કોઈ કોંગ્રેસ ભાજપ કોંગ્રેસ સંકલન સમિતિ હોય સ્વૈચ્છિક સંસ્થાઓ લડત આપતી હતી એમાં અમારું મુખ સમર્થન હતું, પરંતુ આપ સૌએ જોયું કે 1 જાન્યુઆરીએ આ દિયોદર તાલુકાને જે હાલતો અન્યાય થયો એને થરાદ જિલ્લો બનાવીને આપણી વર્ષો જૂની માંગણી ઓગણજી મહારાજ એટલે હું મીડિયાને વિનંતી કરું છું કે આ વિસ્તારની અંદર લોક દેવતા તરીકે મનાય। 18 આલામ બધી જ પ્રજા જેને ભગવાન તરીકે માનતી હોય ત્યારે અહીં કેરી આવી ત્યારે આ વિસ્તારના લોકોને એવું લાગ્યું કે ચોક્કસ હવે દિયોદર એ વગર જિલ્લો બનશે। એના જિલ્લાના નકશાઓ પણ વાયરલ થયા ત્યારે આપણે સૌને હરખ થયો, આપણા સૌને દિયોદરની જનતાને વર્ષો જૂની માંગણી હતી કદાચ જિલ્લો મોટો છે અને દિયોદરનું વિભાજન કરી વગર જિલ્લો બનાવવામાં આવશે, પરંતુ આપણું સપનું આપણી ઈચ્છાઓ આપણી મનોકામનાઓ ઉપર જે 1 તારીખે આ નિર્ણય કરી અને કુઠાઘાત કર્યો છે એને આ વિસ્તારની જનતા વખોડી કાઢે છે। આજે થરાદ કે ભાગ જિલ્લો બન્યો એને દિયોદર તાલુકાને કોંગ્રેસ તાલુકાનો વિરોધ નથી, તમે જિલ્લો બનાવ્યો છે થરાદ બન્યો સારી બાબત છે, પરંતુ એ નાનો જિલ્લો બનાવીને યા તો દિયોદરને એનો હેડક્વાર્ટર બનાવો, દિયોદરને એનું મુખ્ય સેન્ટર બનાવો એવી આપણી સૌની માંગણી। એ ન કરી શકો તો આગળ જિલ્લા તરીકે એમાં કોંકરેજ તાલુકાનો સમાવેશ કરો, લાખણી તાલુકાનો કરો, ભાવર તાલુકો હોય ભીલડી તાલુકો બનાવો અને એક નવો વગર જિલ્લો અસ્તિત્વમાં લાવો એવી આ વિસ્તારની આજુબાજુની જનતાની માંગણી છે, પરંતુ આપણી માંગણી કોઈ સ્વીકારી નથી। ત્યારે મારે કહેવું જોઈએ કે આપણા વિસ્તારના ધારાસભ્યશ્રીને પણ વિનંતી કરું છું, આજે પક્ષ પર રહી પ્રજાએ અમને ચૂંટ્યા છે ત્યારે એમનું સમર્થન છે, છતાં પણ મારી વિનંતી છે કે હવે અમને ખુલ્લું આવવું પડશે। જેમ માવજીભાઈ ખુલ્લા મેદાનમાં રાજ્ય સરકાર સામે આવે છે, આપણા ધારાસભ્યશ્રી પણ આવે એવી પણ આજના તબક્કે વિનંતી કરું છું। સાંસદશ્રીને પણ વિનંતી કરું છું કે આ દિયોદરના મત વિસ્તારની જનતાએ તમને ખોબલે ખોબલે વોટ આપ્યા છે, તમારે અમારા વિસ્તારની માંગણી સાથે ઉભો રહેવું પડશે એવી મારી માંગણી। હું આ રાજ્યના મંત્રીશ્રીને માન્ય અધ્યક્ષશ્રીને પણ વિનંતી કરું છું કે આપનું કદ વિશાળ છે, આ સત્તાનો સારો ઉપયોગ કરી આ વિસ્તારની જનતાને ન્યાય આપો, આ જનતાની સાથે અન્યાય ન કરો એવી પણ આજના તબક્કે વિનંતી કરું છું। કારણ કે રાજ્ય સરકાર આજે આંદોલન જે આજે જિલ્લો બનાવ્યો તો નોટિફિકેશનની વાત કરી, આદરણીય ગુમાનસિંહજી બાપુ સાહેબે વાત કરી, માત્ર વાતો કરવાથી રાજ્ય સરકારની ઊંઘ નહીં ઉડે, એના સામે આપણે ઉગ્ર આંદોલન કરવું પડશે, ધરણા કરવા પડશે। અને હું તો કહું છું હાઈકોર્ટમાં પણ ગઈકાલે જયંતિભાઈ હતા, આદરણીય દર્શનભાઈ હતા, ભવાનજી હતા, બધા સંકલન સમિતિના હતા, હાઈકોર્ટના સિનિયર કાઉન્સિલરે પણ કહ્યું છે કે જો તમારા વિસ્તારની સાચી લોકમત પ્રમાણે માંગ હશે તો તમે હાઈકોર્ટના દરવાજા ખખડાવી શકો છો, એના માટે પણ આજે આપણે તૈયાર રહેવું પડશે અને હાઈકોર્ટમાં પણ આપણે જવાનું છે। હાઈકોર્ટમાં પણ આપણો સૂર ન માનવામાં આપણે આવે તો આપણે સુપ્રીમ કોર્ટમાં પણ લડવું છે, એના માટે અમારી બધી જ તૈયારી છે। આપ વેપારી છો, જયંતિભાઈ જેવા દર્શનભાઈ જેવા થોડાક વરિષ્ઠ આગેવાનો છે, થોડોક નાણાંનો કોથળો પણ ખોલજો, થોડીક જરૂર પડશે, કદાચ વધારે જરૂર નહીં પડે, બાકીની વ્યવસ્થાઓ અમે બધા કરશું, આપની સાથે છે। હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટના વકીલો રાખવાની તમામ જવાબદારી હું જાહેર મંચ ઉપરથી લઉં છું કે જેવા હાઈકોર્ટનો વકીલ રાખવો પડે, જેટલો ખર્ચો થાય તમામ ખર્ચ કરવાની તૈયારી છે, પરંતુ આપણે લડવું છે। આપણને અન્યાય થયો છે, જે કોઈ વિષય થયો હોય, જે નિર્ણય થયો હોય, માન્ય ધારાસભ્યશ્રીએ પણ પ્રયત્ન કર્યા છે। હું જે આજે મંચ ઉપરથી કોઈ કોંગ્રેસ ભાજપ નથી કરવા માંગતો, આજે ભાજપના પણ આગેવાનો આપણા સમર્થનમાં છે, કોંગ્રેસના આગેવાનો છે, જાહેર જનતા છે, સ્વૈચ્છિક સંસ્થાઓ છે, ત્યારે દિયોદરને અન્યાય થાય એ નહીં ચાલી લેવાય। ઘણા બધા આગેવાનોને ઘણા બધા નેતાઓને એવું હોય કે દિયોદર એ ગમે તેવો નિર્ણય સહન કરી લેશે, ના, હું તો વિનંતી કરું છું દિયોદર તાલુકા ઉપર કોઈ અખતરા ભલાથી ના કરતા, તેનો જવાબ જનતા સમય આવે ત્યારે આપશે। આંદોલન આપણે કરવું પડે અને જ્યારે આપણી માંગણી નથી સ્વીકારી તો આપણે ભાઈસાહેબ બાબા કરશું તો રાજ્ય સરકાર આપણી વાત નથી માનવાની। એ ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય, સ્વૈચ્છિક સંસ્થા હોય, પૂરી તાકાતથી લડવું પડશે અને એને લડવા માટે આપણે સૌએ
એક નવું બનવું પડશે. આજે આપણે એક મહાપંચાયતનો કાર્યક્રમ આપ્યો. આપણે ભૂખ હડતાલ પણ કરવી પડશે, અનશન પણ કરવું પડશે. હું માનું છું ભારતીય જનતા પાર્ટીના આપણા ધારાસભ્ય શ્રી, પદાધિકારીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ માન્ય મુખ્યમંત્રી શ્રીને એક વખત મળે, પ્રયત્ન કરે. હજી આપણે એક તક આપીએ. નહીં તો મારી પાછી એક વિનંતી છે કે અમે જે સ્થિતિમાં જે છીએ ત્યાં અમને રહેવા લો. આ વાત પણ આપણે સૌએ કહેવી પડે. અમારે થરાદ નથી જવું, આપણે પાલનપુર અનુકૂળ છે. અહીંથી રેલવેમાં પણ બેસીને આપણે જઈ શકશું. આવનારા રાજકીય ભવિષ્યની અંદર આપણા વિસ્તારને અન્યાય થયો છે. આવનારી પેઢીને આ નિર્ણય એવો બધો ઘાતક છે કે આપણે સૌએ બુદ્ધિજીવી લોકોએ ખૂબ વિચાર કરવો પડશે. આમાં બહુ મોટું રાજકારણ રમાઈશું છે. ત્યારે આવો આપણે સૌ જ્ઞાતિ, જાતિ, પક્ષ, પાત ભૂલીને એક મંચ ઉપર આવીએ. અમારે આમાં કોઈ જશ લેવો નથી. સ્વૈચ્છિક સંસ્થાઓમાં દર્શનભાઈ, જયંતિભાઈ, બિન રાજકીય આગેવાનો આગળ આવે. બિન રાજકીય સંસ્થાના લોકો આનું નેતૃત્વ કરે. અમે પડદા પાછળ જે આપ સહકાર માંગશો એ સહકાર અને સાથ આપવા તૈયાર છીએ. આપણે સૌએ આ જે એકતા આજે આપ સૌએ બતાવી છે, ટોકી નોટિસમાં આપ સૌ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો. ત્યારે જે સંકલન સમિતિ નિર્ણય કરે આજે બેઠક કરીને, એક પ્રતિનિધિ મંડળ ગાંધીનગર જાય, આપણા ધારાસભ્યશ્રીને મળે, સંસદ સભ્યશ્રીને મળે, માન્ય અધ્યક્ષશ્રીને પણ વિનંતી કરે કે સાહેબ થોડું થરાદ હામું જોયું છે તો દિયોદર હામું પણ જોજો. આ વિસ્તારે હંમેશા સૌને ભાઈચારાની ભાવનાથી રહેવા વાળો વિસ્તાર. હું મીડિયાને પણ વિનંતી કરું છું, દિયોદર શહેર, દિયોદર વિસ્તારની અંદર આજે અનેક કર્મચારીઓ ભલે બીજે નોકરી કરતા હોય પરંતુ રોજગાર ધંધા માટે રહેવા માટે દિયોદરને પસંદ કરે છે. દિયોદર શહેર એકદમ શાંત છે. બેન દીકરી અડધી રાતે નીકળી શકે એવો એકદમ શાંત વિસ્તાર, જેના ઉપર ઓગણજી મહારાજના આશીર્વાદ હોય. બધી જ જનતા 18 આલમ ભાઈચારાની ભાવનાથી રહેતી હોય. ત્યારે આ જિલ્લો બનવો જોઈએ એવી પણ હું માંગ કરું છું. જિલ્લા સંકલન સમિતિ જે કોઈ નિર્ણય કરશે એની સાથે અમે તન, મન અને ધનથી આપની સાથે છીએ. હું ભરતસિંહ વાઘેલા, મેં ક્યારે રાજકારણ કર્યું નથી, પરંતુ દિયોદરના જિલ્લા માટે જે કઈ લડત લડવી પડે એના માટે હું તન, મન અને ધનથી આપ સૌની સાથે રહી એ વાત કરીને મારી વાણીને વિરામ આપું છું. જય